મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા ઝંકાટ, આપનું લર્નિંગ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 7.3 માં પ્રશ્ન નંબર 1 અપૂર્ણાંક સ્વરૂપે લખો. શું આ બધા સમઅપૂર્ણાંકો છે? ક્વેશ્ચન એ છે. હવે એમાં પ્રશ્ન નંબર 1 બી માં પહેલો. તો મિત્રો, આગળના પ્રશ્નોમાં એકમાં મારે ક્રમ આપવામાં ભૂલથી એબીસીડી થઈ ગઈ છે, જેની જગ્યાએ હવે મેં સુધારી લીધું છે કે પ્રશ્ન 1 બી એમાં આઈ રોમન અંકમાં આઈ. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે ચિત્રમાંના કુલ સરખા ભાગ અને આમાંથી છાयांकित ભાગ અપૂર્ણાંકમાં ને તો અમે એક થીમ રાખેલી છે. તો હવે મેં ચિત્રમાં તમે આકૃતિ સ્ક્રીન પર જોઈ શકશો કે જો કે ચિત્રના કુલ સરખા ભાગ કેટલા છે, તો કે 12, જે તમે જોઈ શકો છો. એમાંથી છાयांकित ભાગ કેટલા છે, તો કે 4. તો અપૂર્ણાંક શું બનશે કે 4/12. છાयांकित ભાગ હોય તેમાંથી કુલ ભાગ થાય. તો આપણે અહીંયા લખતા જઈએ કે 4/12. વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 1 બીમાં રોમન અંકમાં 2 આકૃતિ તમે જોઈ શકો છો કે એક લંબચોરસમાં કેટલા વર્તુળ છે? 9 વર્તુળ છે, જેમાંથી કુલ સરખા ભાગ 9 અને છાयांकित ભાગ કેટલા છે, તો કે 3. તો આપણે લખી શકીએ કે 3/9. વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધ. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 1 બી માં રોમન અંકમાં 3 પર જઈએ. તો ચિત્રમાં કુલ સરખા ભાગ કેટલા છે? તમે સ્ક્રીન પર જોઈ શકો કે કુલ કેટલા ભાગ છે? 6. 6 માંથી કેટલા છાयांकित છે, તો કે 2. તો અપૂર્ણાંક શું બનશે, તો કે 2/6. વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ કે પ્રશ્ન નંબર 1 બી નો રોમન અંકમાં 4. તો જોઈએ આકૃતિમાં તમે સ્ક્રીન પર જોઈ શકશો કે લંબચોરસમાં કેટલા વર્તુળ છે? 3. અને છાयांकित કેટલો છે? એટલે આવશે 1/3. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે પાંચમી આકૃતિ તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે કેટલા વર્તુળ છે, તો કે કુલ 15 વર્તુળ છે, જેમાંથી છાयांकित કેટલા છે? 6. તો અપૂર્ણાંક શું બનશે? છાयांकित ભાગમાં કુલ વર્તુળ એટલે કે 6/15. તો હવે આ બધું જોઈ ગયા પછી શું પ્રશ્ન કીધો? અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવી દીધું. ત્યારબાદ હવે આપણે શું કે આ બધા સમઅપૂર્ણાંક છે, તો આપણે ચેક કરીએ કે આ બધા સમઅપૂર્ણાંક છે. તો જોઈએ 4/12. તો એને આપણે શોર્ટમાં શું કરી શકીએ? 4 તેરી 12 એટલે અહીંયા કઈ ન હોય તો 1/3. હવે બીજું જોઈએ, હું હવે ડાયરેક્ટ કરું છું 3/9. તો 3 તેરી 9 એટલે 1/3. ત્યારબાદ હવે ત્રીજું જોઈએ કે 2/6. તો 2 તેરી 6 એટલે 1/3. ચોથું છે 1/3, તો 6 માં જ આવશે. ને પાંચમું છે 6/15. 6 ના ઘડિયામાં કઈ 15 આવતા નથી. 6 દુ 12, 6 તેરી 18. તો પોઈન્ટમાં આન્સર આવે 6 તેરી 18, 6 દુ 12. તો ક્યાંય ભાગ ઉડતા જ નથી. તો બધાનું આ બધાનું સરખું છે, બટ આ એકનું છે. તેથી આપણે કહી શકીએ કે આ બધા સમઅપૂર્ણાંકો નથી. આમ આ સમઅપૂર્ણાંકો નથી.
મિત્રો વિડીયોને પોસ્ટ કરી તમારી નોટબુકમાં નોંધી લો. આ તમારે લખવાની જરૂર નથી, આ મેં સમજ બધું જ કરાવ્યું છે. અને મિત્રો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.